ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. એન્ડ જય માતાજી. તો આપણે જે 365 દિવસનો ચેલેન્જ લીધો તો ડે 5 છે આજે. આરો ગાઈસ ઊંઘી જશે હાલ નવડાયો નહીં ખાઈને હોઈ જાય. હાલો મારા ચોકલા હોઈ જશે. ગાઈસ મોમાને આયા તો હવે જાય છે ખરી ગેમ રમે. હું લાય ભાઈ આવલે લાય ગાઈસ મોમા લાયા છે મમ્મીને ભાઈ આવલે નહીં આ હું લાય તો ગેમ ભાઈ આવલે લાય એક જ હતું. જો મોમા આવજો આવજે હશો આવજો. તો ગાઈસ મોમા અને મમ્મીને તો જોયો હવે ખાવાનું બાકી છે. ખાઈ લઈએ. કલી પછી ખાવાનું હાલો ના પાડશે ખાવું તો પડશે ભૂખ લાગી. ગાઈસ મોમા આ રવલે લુકડો લાવ્યો. બીજું લાવ્યા લકી લાવ્યા છે. અમે મમ્મી લાવે કપડા પહેરાવા એવા છે શિયાળામાં. તો ગાઈસ બાતાવ કરવાની છે તો ઘી લેવા જવાનું છે. પહેલા ઘી લઈ આવીએ. તો ગાઈસ ઘી લઈને આપણે આવી જશે ઘેર. મમ્મી ઘી લાવી દીધો. ઉખરી બનાવી દે. 2 કિલો લાવ્યો. ઓકે પોતું કરવાનું તું કરે હા આ હુકાય પછી પોતું કરે તું ભાઈ ચોજ્યું કોના જોડે બાપા જોડે. અને એમને આમ જો આ સાઈડ જો જલ્દી ઉભી રહ્યા ને મારો હાથ પર એમ કે હાય ગાઈસ લાઈક કરો કમેન્ટ કરો કે ના બાહુ બન્યા પા પોતું બન્યા પોતું કરવાનું તારે હવે તું કરે તાર કચરો વાળી તને ખબર નથી. હું કરું પોતું લેવામાં ગયો લેડો. કરો પોતું હવે. મન મારે તું વિડીયો તો આજ મારે મને એટલે આ તને જબ્બર પોતું કરે. તો ગાઈસ મમ્મીએ પાર્સલ મંગાવ્યું. પાર્સલમાં એવું હતું પાછું થેલીઓ આવી થેલીઓ તો ગોમમાં મળી રહે અને આ ઓનલાઈન થેલીઓ મંગાવો. બતાવજે કઈ થેલીઓ કચરા પેટી વાળી. આટલી બધી લોબી આવે જો તનાય તો લોબી કરી એટલે આને કટિંગ કરવી પડે. તો મને લાગે આ તો કાપેલી આવતી. પોતું કરો પોતું ડોસીમાં કૈલીમાં ડોસીમાં અત્યારે જો ગાઈસ 3:30 થઈ ગયા છે અને બાધા કરવાની હતી. મોમાન ઘેર જવાનું હતું ચાલતું અને હું અને ભરત 2 જણા નીકળી ગયા અને મમ્મીને પાછળ આવવાના અમારે જતા 1-2 કલાક થઈ જશે મિનિમમ. કહીએ છીએ એટલું થઈ જાય પછી ખબર નહીં કેટલું થાય. અને લાભોને તો હોય ને એ તો મેચ રમવા છે એટલે અમે ભરતના 2 જણા જઈએ છીએ. ઓખળી નિવેદને બધું બનાવવાનું એટલે મમ્મીને બધું બનાવી પછી આવશે તો અમે પહોંચીએ જઈશું. શું કહેવું ભરત તો પહોંચી જવું આપણે પહોંચી જઈશું. તો ગાઈસ અમે કમલામે પહોંચ્યા છીએ. હવે રોડ ક્રોસ કરીને પેલી બાજુ જવાનું છે. સાધન તો બહુ આવે.
ઊભો રહેજો ભરત. ઇકો જતો રહ્યા છે. તેથી જૂના રોડે થઈને જવાનું છે. અમે 2 જ જણા અહીં, મમ્મીને પાછળ આવે. જો સાધન તો બોલો, જો પાણી જેવું જાય ગટરનું. કોહ બનાવેલી હે નહીં? હા ભરત, કોહ કહેવાય ને. તો ગાઈસ તરસ લાગી હતી એટલે પાણી બોટલ લીધી અમે. પીતા પીતા જઈએ ચમક આગળ એક ગલ્લો આવતો નહીં. મમ્મી કે પાણી બોટલ લઈ લેજે, પીતો રહેજે. સૌથી વધારે એના ચિંતા થાય. ખરો તડકો પડે, સાધને હોમો આવે. તો ગાઈસ 1.5 કિલોમીટર જેવું બાકી રહેશે હવે ગામ. ગામથી બહાર જવાનું છે બાધા કરવાનું. અને પગ બરોબર ના દુખાય. એકવાર તો બે હોય એટલે બાધા તો કરી દેવી પડે. શું કેવું ભરત? ભરત એકવાર કહી દે. શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. કોમેન્ટ કરો ભરત એવું કે કોમેન્ટ કરો. કોણ બોલે? ભરત બોલે. એકવાર હું જોઈને કે આમ તો જો શરમ આવે છે એને. 2 દાડા પહેલા જે મેળો હતો અહીંકન એ હજુ બધું હવે ખાલી થાય છે અને અમે પહોંચી જઈએ ગામમાં. ગાઈઝ અમે પહોંચી તો ગયા છીએ. ફોન કર્યો મમ્મીને તો કે અડધો કલાકમાં આવી જશે. પાણી બોની પીધું, બિસ્કિટ ખાધું. ભરત લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગાઈઝ આવે છે મમ્મી. ગાઈઝ વાગી ગયા છે 6 અને મમ્મીને અડધો કલાકનું કંઈ હજુ આવ્યો નહીં. ભરતનો કોમે હતું તો એ ઊભું રહ્યો હવે કે કાલે બધું. પેલા 5 વાગ્યાના 2 આવ્યા ને ભાઈ, 5 વાગ્યાના 2 આવી, 6:30 થયા પણ હજુ આવ્યો હા નહીં. હાલ ફોન કર્યો કે હવા નીકળે એવું કરે. હજુ લાગે અડધો કલાક બીજો વાંચો થઈ જવો લાગે. આવીશ મમ્મી 6:30 પછી આવીશ. ચમ આટલું બધું લેટ કર્યું? મેં 2 કલાકથી બેસી રહ્યા હતા તને હવા આવ્યો સાહેબ. ભરત થોડો બાધા કરવાની, બાધા કરી લઈએ. હજુ બીજો જવાન છે તો હવે બાધા કરી દઈએ. એ હેડીને જવા. આવીશ મમ્મી બે જઈશ. બેહવાની પણ જગ્યા રહી નહીં. દબો ના આવી તો અહીં તળાવને એવું હરખું કરીને બનાવવા. મમ્મી નાળિયેરને એવું કરવાને નાળિયેરને એવું કરી દે. પપ્પા ફૂલને એવું છે પપ્પાના હાથમાં.
ચોકલું આવ્યો તું હા એ રહ્યો ગાઈસ પપ્પાને વાહમાં જશે મમ્મીના પિયર વાહમાં અમારે ઈ જવાનું છે એ જઈને પછી બીજે જવાનું છે બધા તોકન મમ્મીએ રાખી હતી અહીંયા તોકો વાસમાં અને મારે હજુ બીજી જગ્યાએ જવાનું છે મંદિરે તો જવાનું મમ્મીની બાધા થઈ જાય પછી તો જઈએ મારો છોકરો એ લ્યો તને કોણ આવ્યું તને કોણ આવ્યું બબી કાકા આયા તો ગાઈસ તને હોઈ ગયો તો હાલ ઉઠીને આવીશું હું મેં તને કોણ આવ્યું તનો એ તને તું હોઈ જતી ગાઈસ પહોંચી જશે છેલ્લી બાદ અત્યારે મંદિરે કરવાના ચાલ લઈએ મમ્મીને આવો અમે પહોંચી ગયા જો ભાઈ બંધા તને કોણ આવ્યો ડોંગેશ ભાઈ એ તને કોણ છે તને એ કોણ એ ચેટી રે તને કે ડોંગેશ ભાઈ આયા ડોંગેશ ભાઈ થયો ડોંગેશ ભાઈ કહેવાનું તો સમજાય તો ગાઈસ હવે જઈએ છીએ ઘેર બાધા બધી પૂરી થઈ ગઈ અને 3 વાગ્યાના નીકળ્યા હતા 8 વાગી જશે હો તારે આવ નહીં કોબા ચો પકોડા હવે તો જા ના આય વેકેશનમાં અસલે એકવાર હા ઓકે બ્રો આવજો લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય માતાજી તના એ તનુ તો ગાઈસ આપણો ડે 4 પૂરો થઈ જશે અને કાલે ડે 5 બી પૂરો થઈ જશે તો અમારે કાવ ખાઈ નાખ બાકી શું બનાય તું ખીચડી અને બીજું ખીચડી મરચું અને બર્થડે ની પાર્ટી બાકી છે ખબર હે ને તારી બર્થડે પાર્ટી બાકી આપી દીધી આપણે તો આવી તો ગાઈસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય બાય હાલ લાવો